મુસાફરોના પાકીટની ચોરી તો હવે 2 બાઇક ચોરીની ઘટના પણ સામે આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા બસ સ્ટેન્ડમાં પ્રતિદિનની ચોરીના કિસ્સાઓમાં વધારો થતો જાય છે। મુસાફરોના પાકીટની ચોરી તો હવે 2 બાઇક ચોરીની ઘટના પણ સામે આવી। મળતી માહિતી મુજબ અશ્વિનભાઈ સવજીભાઈ કંજારિયા, જેઓ બસ સ્ટેન્ડમાં પોતાનું મોટરસાયકલ પાર્ક કરી બહાર ગામ ગયેલ હોય, રાત્રિના સમયે પરત ફરતા તેમનું બાઇક જે સ્થળ ઉપર પાર્ક કરેલ હોય ત્યાં જોવા ન મળેલ, ત્યારે પીજીવીસીએલમાં લાઇનમેન તરીકેની નોકરી કરતા જાડેજા રાજદીપસિંહ છત્રસિંહ, જેઓ એસટી ડેપોમાં પોતાનું બાઇક પાર્ક કરી કામ અર્થે ગયેલ હોય, પરત ફરતા તેમની બાઇક સ્થળ ઉપર ન દેખાતા ચોરી થયેલ હોય તેવું જાણવા મળતા તેમણે એસટી ડેપોના અધિકારીને જાણ કરેલ અને સીસીટીવી ફૂટેજની માંગ કરી હતી। જ્યારે બંને લોકો દ્વારા ધાંગધ્રા સિટી પોલીસ મથકે બાઇક ચોરી અંગે અરજી મારફતે ફરિયાદ આપેલ હોય અને તાત્કાલિક આવા બાઇક ચોરોને પકડી કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે। સ્ટોરી દિનેશ ગામવા, ધાંગધ્રા। મારું નામ અશ્વિન સવજીભાઈ ગણજરિયા છે। ગઈકાલે હું 19/3/25ના રોજ સવારે બસ સ્ટેન્ડ આવેલો હતો। મારું બાઇક અહીંયા બહારગામ જવાથી હોવાથી મેં પાર્કિંગમાં મૂક્યું હતું। પાર્કિંગમાં મૂકીને હું મારા બહારગામ જવા નીકળેલો હતો અને જેથી કરીને પછી હું રિટર્ન રાતે થયો, લગભગ 19 તારીખની રાતે 1 વાગે મારું બાઇક અહીંયા હતું નહીં અને આ બાઇક ચોરાઈ ગયેલું હોવાથી મેં આજ સવારે પોલીસ સ્ટેશન અરજી કરેલ છે। એટલે જેથી કરીને હું એવી વિનંતી કરું છું કે આવા ચોરોને અથવા લુખા તત્વો જે કોઈ હોય એમને પકડવા મારી નમ્ર વિનંતી અને અપીલ છે। મારું નામ જાડેજા રાજદીપસિંહ ચંદ્રસિંહ છે। હું પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ લાઇનમેન તરીકે ફરજ બજાવું છું અને મારી નોકરી હાલ રામપરા મુકામે હોવાના કારણે બસ સ્ટેન્ડની અંદર સીસીટીવીની નજરની સામે મેં બસ સ્ટેન્ડના પાર્કિંગની અંદર પાર્ક કરેલું હોવાથી મારું બાઇક નોકરીથી પરત ફરતા મારું બાઇક સ્થળ ઉપર હાજર ન હોવાથી મેં એસટી ડેપોની અંદર સીટીઆઈને મેં જાણ કરેલી, મારે સીસીટીવી ફૂટેજ જોઈ છે, તો એથી મને જેવું જાણવા મળ્યું કે ભાઈ તમે પહેલાં પોલીસ સ્ટેશને જાણ કરો પછી અમે તમે સીસીટીવી ફૂટેજ આપી શકીએ। તેથી મેં પોલીસને પણ જાણ કરેલી છે અને અવારનવાર અનિચ્છિત બનાવ અને બાઇક ચોરીના બનાવ ધાંગધ્રામાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। તો એનો યોગ્ય નિકાલ કરી અને ગુનેગારોને લુખા તત્વોને બંધ કરી અને બાઇક મારું પરત ગોતી આપવા નમ્ર